ભરૂચ લોકસભા બેઠક પર 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે તંત્ર હવે તૈયારીઓમાં જોતરાઈ ગયું છે। ચૂંટણીની કામગીરીમાં નહીં જોડાવા બીમારીના કારણો રજૂ કરનારા કર્મચારીઓની સઘન તબીબી તપાસ બાદ જ કામગીરીમાંથી તંત્ર મુક્તિ આપવામાં આવશે। ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાના જણાવ્યા અનુસાર ચૂંટણીની કામગીરીમાંથી મુક્તિ માંગનાર કર્મચારીઓની મેડિકલ હિસ્ટ્રીની ચકાસણી કરવામાં આવશે। સિવિલમાં તબીબની પેનલ દ્વારા તેની આરોગ્યલક્ષી ચકાસણી બાદ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર મળે જ મુક્તિ અપાશે, જેમાં ખોટું સર્ટિફિકેટ આપનાર ડોક્ટર સામે પણ કાર્યવાહી કરાશે। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 12,870 કર્મચારીઓની જરૂરિયાત ઊભી થવાની શક્યતા છે, ત્યારે આવા સંજોગોમાં 1.5 મહિના પૂર્વે જ તમામ કેન્દ્રીય રાજ્યની સરકારી કચેરીમાંથી કર્મચારીઓની યાદી મંગાવી કોમ્પ્યુટરમાં તેનો ડેટા તૈયાર કરી ચૂંટણી પંચને મોકલી આપ્યો હતો। બીમારીના કિસ્સામાં મોટાભાગના કર્મચારીઓ બોગસ તબીબી સર્ટિફિકેટ રજૂ કરતા હોવાની ફરિયાદ બાદ હવે તંત્રએ પોતાના તબીબોની પેનલ બનાવવાનો નિર્ણય લીધો છે। બીમારીના પગલે હેઠળ કામગીરીથી દૂર ભાગતા કર્મચારીઓ પર લગામ કસવા માટે તંત્રનું આ પગલું ભરવાની ફરજ પડી છે।